નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું આપણા સૌની ચેનલ લર્ન વિથ ડેક્સમાં। દોસ્તો, અહીં આપણે શરૂઆત કરી છે ધોરણ 12 ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ ગાલા અસાઇનમેન્ટ પેપર સોલ્યુશન સિરીઝની, જેનો આપણો આ 10મો વિડીયો છે। જ્યાં દોસ્તો ગાલા અસાઇનમેન્ટના પેપર નંબર 4ના સેક્શન એ ને આજના વિડીયોમાં આપણે એકદમ ડિટેલમાં કરીશું સોલ્વ। તો બન્યા રહેજો વિડીયોમાં અંત સુધી, જેથી કરીને સંપૂર્ણ સેક્શન એ એકદમ બરાબર રીતે આપને સમજાઈ જાય। ચાલો મિત્રો, શરૂ કરીએ આપણો આજનો આ વિડીયો। પરંતુ આગળ વધીએ તેની પહેલા એક નમ્ર નિવેદન કે જો આપ શ્રી અમારી ચેનલ ઉપર નવા છો, હજુ સુધી ચેનલ ઉપર નથી જોડાયા, તો નીચે આવેલા લાલ કલરના સબસ્ક્રાઇબ બટન દબાવીને ચેનલ ઉપર જોડાઈ જાઓ તથા બાજુમાં આવેલા બેલ આઇકનને પણ ઓન કરી દેજો, કારણ કે આપણી ચેનલ પર તમને ઇંગ્લિશ સબ્જેક્ટ રિલેટેડ આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ મળતા રહે છે। દોસ્તો, સેક્શન એ જે છે તે છે કુલ 18 માર્ક્સનું, અને પહેલો જ દોસ્તો અહીંયા પ્રશ્ન આવે છે કે રાઇટ વેધર ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ, એટલે કે આપેલ વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। દોસ્તો, પહેલો જ અહીં પ્રશ્ન આવે છે કે ટુ ઇન્સ્ટોલ લવ બેડ ફિલિંગ્સ આર રિક્વાયર્ડ ટુ બી ડિલીટેડ, કે પ્રેમને પ્રતિસ્થાપિત કરવા માટે નકારાત્મક લાગણીઓને ડિલીટ કરવી, દૂર કરવી જરૂરી છે। તો યસ દોસ્તો, ટ્રુ છે વિધાન। બીજું, પીપલ આર અફ્રેડ ઓફ ડ્રાઈવર એન્ડ્સ, લોકો ડ્રાઈવર એન્ડ્સથી ડરે છે। તો યસ દોસ્તો, ટ્રુ છે આ પણ। ત્રીજું, નાના હેડ મેડ હિઝ એડજસ્ટમેન્ટ્સ વિથ નાની, નાનાએ પોતાનું અનુકૂલન સાધ્યું હતું નાની જોડે। તો આ પણ આવી જશે અહીંયા ટ્રુ। ચોથું છે, હેલન એક્સપોઝિસ ધ વેઝ ધ ઓથોરિટી ઇન્સ્ટિએટ્સ વર્કર્સ ફોર વોર, હેલને સત્તા માટે કામદારોને યુદ્ધ માટે ઉશ્કેરતો કરે છે, તે રીતોનો પર્દાફાશ કરે છે। તો યસ દોસ્તો, ટ્રુ છે। તો ક્વેશ્ચન નંબર 1, 2, 3 ફોર ટ્રુ ફોલ્સમાં તમામ જવાબો છે દોસ્તો તે આવી જાય છે ટ્રુ। ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન આવે છે કે ફાઇન્ડ એન્ડ રાઇટ ધ નિયરેસ્ટ મિનિંગ, એટલે કે નજીકનો શબ્દ જે છે દોસ્તો તે આપણે શોધવાનો છે ક્વેશ્ચન નંબર 5, 6 એન્ડ 7 માટે। જેમાં ક્વેશ્ચન નંબર 5 માટે દોસ્તો અહીંયા આપણને આપેલ છે એલિમિનેટ, જેનો મતલબ થાય છે બાદ કરવું। તો એના માટે આવી જશે દોસ્તો અહીંયા રિમૂવ। સર્વાઈવ જે છે 6ઠા નંબરનો શબ્દ, તેના માટે નિયરેસ્ટ મિનિંગ આવી જશે એક્ઝિસ્ટ, જેનો મતલબ થાય છે રહેવું અથવા તો જીવવું। ત્યાર પછી દોસ્તો 7મું છે ઇન્ટિગ્રલ, મતલબ કે મૂળભૂત, અને તેના માટે આવી જશે નિયરેસ્ટ મિનિંગ ફંડામેન્ટલ। ચાલો દોસ્તો, વાત કરીએ નેક્સ્ટ ક્વેશ્ચનની, પરંતુ એની પહેલા જો વિડીયો આપને પસંદ આવી રહ્યો હોય તો એક લાઇક કરવાનું બિલકુલ પણ ના ભૂલતા દોસ્તો, કારણ કે તમારી એક લાઇક ઘણું બધું પ્રોત્સાહન મને પૂરું પાડે છે। ત્યાર પછી દોસ્તો અહીંયા આવે છે કે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ એન્ડ રાઇટ ધેમ અગેન્સ્ટ ધ ગિવન સેન્ટેન્સીસ। અહીં દોસ્તો કૌંસમાં આપણને અલગ અલગ ફંક્શન વર્ડ્સ આપેલા છે, તેને ક્વેશ્ચન નંબર 8, ક્વેશ્ચન નંબર 9 અને ક્વેશ્ચન નંબર 10ના કીવર્ડ્સને ઓળખીને તેની સામે સાચો જે ફંક્શન છે તે આપણે લખવાનો છે। દોસ્તો, અહીં જે કીવર્ડ્સ છે તે હાઇલાઇટ કરીને મેં દર્શાવેલા છે, અને કેવી રીતે આ કીવર્ડ્સ દ્વારા આ ફંક્શન ટોપિકને સોલ્વ કરી શકાય છે તેના માટે દોસ્તો 3 અલગ અલગ વિડીયોઝ આપણે બનાવેલા છે, જે વિડીયોઝ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ લિંક્સ દ્વારા જોવા મળી જશે। તો તે અચૂકથી જોજો, જેથી કરીને તમને આ જે ફંક્શન ટોપિક છે તે એકદમ બરાબર રીતે આવડી જાય અને બોર્ડ એક્ઝામમાં પણ તમે ખૂબ જ સારી રીતે પ્રદર્શન તમારું કરી શકો। દોસ્તો 8મા નંબરનો ક્વેશ્ચન છે કે યુઝ ઓફ બાઇસિકલ શુડ બી મેડ પોપ્યુલર, બરાબર। તો અહીં શુડ જે છે દોસ્તો તે આપણે અહીંયા કીવર્ડ આવે છે, જ્યારે પણ શુડ આવે છે ત્યારે આવે છે એક્સપ્રેસિંગ સજેશન, એટલે કે સલાહ આપવી। ત્યાર પછી છે યુઆર વેલકમ, અને યુઆર વેલકમ છે દોસ્તો તો એને કહેવાશે અહીંયા એક્સેપ્ટિંગ થેન્ક્સ। ત્યાર પછી 10મું સેટલ બેક ઇન અ ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ, ખુરશી પર બેસી જાઓ અને તમારી આંખો બંધ કરો। તો આપણે શું કરીએ છીએ અહીંયા એક સૂચન આપીએ છીએ, એક ઇન્સ્ટ્રક્શન આપીએ છીએ, તો અહીંયા આવી જશે ગિવિંગ ઇન્સ્ટ્રક્શન। તો ક્વેશ્ચન નંબર 8, ક્વેશ્ચન નંબર 9 એન્ડ ક્વેશ્ચન નંબર 10 જે છે દોસ્તો તે થઈ જાય છે અહીંયા લેંગ્વેજ ફંક્શન વાળા ક્વેશ્ચન્સ। ત્યાર પછી આવે છે અહીંયા નેક્સ્ટ કે સિલેક્ટ એન્ડ રાઇટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ। અહીંયા પણ દોસ્તો ફંક્શન જ છે, પરંતુ આ રિસ્પોન્સ વાળા છે। આમાં શું હશે, એક વ્યક્તિએ એક વાક્ય કીધેલું હશે અને બીજું વ્યક્તિ જે છે દોસ્તો તે વાક્યનો જવાબ આપતું હશે, તેના માટે આપણને યોગ્ય ફંક્શન આપેલા છે। જેમ કે અહીંયા છે રોશન સે સારા મે આઈ બોરો યોર અમ્બ્રેલા પ્લીઝ, જેમ કે રોશન જે છે તે સારાને કહે છે કે શું હું તારી અમ્બ્રેલા, તારી છત્રી લઈ શકું છું। તો સારા શું કરે છે, સજેશન એટલે કે સલાહ આપે છે। તો તેના માટે દોસ્તો ઓપ્શન નંબર ડી આવી જશે અહીંયા કરેક્ટ આન્સર, કે આઈ એમ સોરી આઈ કાન્ટ લેન્ડ ઇટ ટુ યુ, વાય ડોન્ટ યુ બોરો વન ફોર યુ। સારા અહીં જવાબ આપે છે કે હું માફી ઈચ્છું છું કે હું તને નથી આપી શકતી, તું પોતાના માટે એક કેમ નથી લઈ લેતો। તો આ છે ક્વેશ્ચન નંબર 11 માટે આન્સર। ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર 12, કેવિન સેસ અલ્તાફ લેટ્સ જોઈન ડાર્ક ગ્લવ્સ ગેંગ। કેવિન જે છે તે અલ્તાફને એવું કહે છે કે ચાલો આપણે જે ડાર્ક ગ્લોવ્સ ગેંગ છે તેને આપણે જોઈન કરી લઈએ। તો અલ્તાફ જે છે તે રિફ્યુઝલ એટલે કે ના પાડી દે છે। તો ના પાડવા માટે ઓપ્શન નંબર એમાં આપણને આપેલ છે કે નો આઈ વિલ નેવર જોઈન ધેમ, કે ના હું ક્યારેય પણ તેમને જોઈન નહીં કરું। ત્યાર પછી દોસ્તો અહીંયા ક્વેશ્ચન નંબર 13, રાજુ સેસ વાય ડીડ યુ નોટ પ્રિપેર ધ એપલ જ્યુસ। તો જગુ કહે છે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ, રાજુ કહે છે તે મારા માટે જે સફરજનનું જ્યુસ હતું તે કેમ ના બનાવ્યું।
તો જગુ શું કહે છે અહીંયા? તો ભૂતકાળની કોઈ ટેવ બતાવે છે. તો તેના માટે દોસ્તો ઓપ્શન નંબર બી માં આપણને આપેલ છે કે ઇફ યુ હેડ બ્રોટ ધ એપલ્સ યસ્ટરડે આઈ વુડ હેવ પ્રિપેર્ડ ધ જ્યુસ ફોર યુ. કે જો તે ગઈકાલે એપલ એટલે કે સફરજન લઈ આવ્યા હોત તો મેં તારા માટે જ્યુસ બનાવી દીધું હોત. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 14. મિસ્ટર વ્હાઇટ સેઝ આઈ એમ ડોનેટિંગ 20,000 રૂપીઝ ટુ ધ ઓર્ફેનેજ. મિસ્ટર વ્હાઇટ કહે છે કે હું 20,000 રૂપિયા જે છે તે મેં અહીં જે ઓર્ફેનેજ એટલે કે અનાથ છે તેમને આપ્યા છે. તો મિસ લી કહે છે એક્સપ્રેસિંગ ગ્રેટિટ્યુડ, પ્રતિભાવ દર્શાવે છે. અને પ્રતિભાવ દર્શાવવા માટે દોસ્તો અહીંયા આપણને આપ્યું છે ઓપ્શન નંબર બી માં ઇટ્સ સો કાઇન્ડ ઓફ યુ. ત્યાર પછી દોસ્તો અહીંયા આવે છે કે સિલેક્ટ એન્ડ રાઇટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ક્વેશ્ચન્સ ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ ફ્રેઝીસ એઝ ધેર આન્સર્સ. અહીંયા દોસ્તો આપણને એક વાક્ય આપેલ છે. વાક્યમાં એક ચોક્કસ શબ્દ નીચે અંડરલાઇન કરેલી છે અને તે ચોક્કસ શબ્દ જ્યાં અંડરલાઇન કરેલી છે તેના ઉપરથી આપણે પ્રશ્ન બનાવવાનો હોય છે. જેમ કે ક્વેશ્ચન નંબર 15 છે કે નીલી સોલ્ડ સોજર્નર ટુ અ ફિશરમેન. નીલીએ સોજર્નરને ફિશરમેનને વેચી દીધી. તો જુઓ દોસ્તો અહીંયા જો નીલીને નીચે અંડરલાઇન કર્યું હોત તો વુ આવત, પરંતુ અહીં બીજી વ્યક્તિ જે છે ફિશરમેન તેની નીચે અંડરલાઇન કરેલી છે માટે અહીં આવી જશે વૂમ. ખૂબ જ ધ્યાનથી દોસ્તો આ સાંભળજો કે પહેલી વ્યક્તિના નામની નીચે અંડરલાઇન હોય તો તેના માટે વૂથી પ્રશ્ન બને અને બીજા વ્યક્તિના નામની નીચે અંડરલાઇન હોય તો તેનો પ્રશ્ન હંમેશા બને છે શેનાથી? વૂમથી. તો ઓપ્શન નંબર સી વૂમ ડીડ નીલી સેલ સોજર્નર ટ્રુથ. બરોબર, તો એ આવી જશે દોસ્તો અહીંયા આપણો સાચો જવાબ. ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર 16. ફ્રીડમ ઇમ્પ્લાઇઝ ગ્રેટ ઇન્ટેલિજન્સ. જેમાં ફ્રીડમની નીચે અંડરલાઇન કરેલી છે. ફ્રીડમ એટલે કે સ્વતંત્રતા. તો તેના માટે દોસ્તો પ્રશ્ન બનશે ઓપ્શન નંબર બી નો કે વોટ ઇમ્પ્લાઇઝ ગ્રેટ ઇન્ટેલિજન્સ. તો ફ્રીડમ ઇમ્પ્લાઇઝ ગ્રેટ ઇન્ટેલિજન્સ. 17 નંબર. માઇન્ડ, બોડી એન્ડ ઇમોશન્સ આર ક્લોઝલી ઇન્ટરલિંક્ડ. એટલે કે મન, શરીર અને લાગણીઓ એકબીજા સાથે સંકળાયેલા હોય છે. તો ક્લોઝલી નીચે અંડરલાઇન કરેલી છે. તો તેના માટે દોસ્તો અહીંયા પ્રશ્ન બનશે ઓપ્શન નંબર સી નો હાઉ આર માઇન્ડ, બોડી એન્ડ ઇમોશન્સ ઇન્ટરલિંક્ડ. ત્યાર પછી દોસ્તો અહીંયા આવે છે ક્વેશ્ચન નંબર 18. ધ વર્લ્ડ ઇઝ ડિવાઇડેડ ઓન ધ બેઝિસ ઓફ સુપરસ્ટિશન એન્ડ રિલિજન. જેમાં બેઝિસ ઓફ સુપરસ્ટિશન એન્ડ રિલિજનની નીચે અંડરલાઇન કરેલ છે. જેના માટે દોસ્તો અહીંયા પ્રશ્ન બનશે ઓન વોટ બેઝિસ ઇઝ ધ વર્લ્ડ ડિવાઇડેડ. અને દોસ્તો અહીં ક્વેશ્ચન નંબર 1 ટુ ક્વેશ્ચન નંબર 18 ની સાથે જ ક્વેશ્ચન પેપર નંબર 4 જે છે આપણા ગાલા અસાઇનમેન્ટનું તે સેક્શન એ જે છે તેનું તે થઈ જાય છે સોલ્વ. આશા રાખું છું કે સમજાવેલ તમામ મુદ્દાઓમાં આપને ખ્યાલ આવી ગયો હશે. બસ તો દોસ્તો આની સાથે જ કરીએ આપણો આજનો આ વિડીયો પૂર્ણ. પરંતુ જતા વિડીયોને એક લાઇક કરી દેજો. આ વખતે ટાર્ગેટ મૂકીએ છીએ ચોથો પેપર છે તે માટે 400 લાઇક્સનો. મને આશા છે કે 400 લાઇક્સ આપ શ્રી કમ્પ્લીટ કરાવી દેશો. સાથે સાથે વિડીયોને તમારા તમામ મિત્રો જોડે શેર કરજો જેથી કરીને તેમને પણ અહીં મદદ મળી રહે પેપર સોલ્યુશન કરવામાં. તે સિવાય તમારા કોઈક અભિપ્રાય છે, તમે કંઈ કહેવા માંગો છો તો નીચે કમેન્ટ બોક્સમાં મને જણાવવાનું બિલકુલ પણ ના ભૂલતા. મળી દોસ્તો જલ્દી જ એક નવા પેપરના સોલ્યુશન સાથે. ત્યાર સુધી થેન્ક યુ સો મચ. જય હિન્દ, વંદે માતરમ.